तो આપણે શરૂઆત કરીએ. 2010 ના દાખલા પગ્યા હતા. શું છે દાખલો? ચાલો કે 2000 આટા 1.5 ગુણ્યા 10 ની -4 ક્ષેત્રફળ તમને આપી દીધું છે. સોલેનોઇડ માંથી પ્રવાહ તમને આપ્યો છે 2 એમ્પિયર. તો સોલેનોઇડના કેન્દ્ર પર દોરી વડે લટકાવેલો છે. ચુંબકીય ક્ષેત્ર 5 ગુણ્યા 10 ની 2 સોલેનોઇડની અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે છે. તો કઈ રીતે હશે? બોલો, થીટા ખૂણો કેટલો થઈ ગયો? 30. તો ટોર્ક ગોતવાનું છે. સાવ સહેલો દાખલો. બોલો, ટોર્ક નું સૂત્ર શું આવે? NIAB sin theta. NIAB sin theta. જો બધી વસ્તુ આપેલી જ છે, મૂકી દો. ચાલો, n આટાની સંખ્યા 2000, I પ્રવાહ 2 એમ્પિયર, ક્ષેત્રફળ 1.5 ગુણ્યા 10 ની -4 ગુણ્યા b ચુંબકીય ક્ષેત્ર 5 ગુણ્યા 10 ની 2 sin 30 ની કિંમત sin 30 1/2 2 ઉડી ગયા. આ 4 છે તો 2 અહીંથી ઉડાડીએ અને 2 મીંડા અહીંયાથી ઉડાડીએ. તો આ 5 15 5 75 7.5 ગુણ્યા 2 એટલે 1.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? આપણે ઉભા રહેજો. ટેસ્લા 2 આપ્યું છે. ચુંબકીય ક્ષેત્ર -2 આવશે. અહીંયા ભૂલ છે. શું આવશે? -2. તો આ +2 નહીં રહે ને, આ કેટલી રહેશે? -2 રહેશે. 10 ની -4. તો આ 6 ને આ 3 ઉડશે. કેટલી થશે? 3. એટલે માઇનસ કેટલી ઘાત વધશે આપણી પાસે? 2 વધશે. ઓકે, અહીંયા એક ચેન્જ કરી નાખજો. ચુંબકીય ક્ષેત્ર 10 ની -2 ના સ્વરૂપમાં હશે. ચાલો, એની પછીનો દાખલો. ઓપ્શન નંબર આમાં કયો આવશે? સી આવશે ને? હા. હાલો, એક લૂપ 2 અર્ધ વર્તુળાકાર આ ત્રિજ્યાના ભાગમાં બનેલું છે. એક ભાગ XY સમતલમાં, બીજો ભાગ XZ સમતલમાં છે. તો શું કરવાનું છે આપણે? તેમના સામાન્ય કેન્દ્ર આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. ચાલો, કઈ રીતે કરશું? બોલો. જો આકૃતિ દોરવી હોય પેલા આકૃતિ દોર નાખાય. શું છે? XYZ આપણે દોર નાખીએ પેલા. શું થાય? આ X, આ Y, આ Z, આ રીતનું થાય. તો જો શું છે? એક વર્તુળાકાર લૂપ XY સમતલમાં છે એટલે કે આ રીતની હશે. આ અર્ધ વર્તુળાકાર થઈ ગયો ને, આ -x આપણે કરી નાખીએ. અને બીજો ભાગ XZ સમતલમાં એટલે કંઈક અહીંયા આ રીતનું આમ હશે. આવું થાય. તેનું સામાન્ય કેન્દ્ર એટલે ઉગમ બિંદુ થાય ને. તો અહીંયા તમારે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. હાલો, શું થાય? બી નું સૂત્ર. અર્ધ વર્તુળાકાર લૂપના કેન્દ્ર આગળ આખું વર્તુળ હોય તો બોલો, આખું વર્તુળ હોય તો μ0 ni/2r. પણ અડધું વર્તુળ છે તો કેટલું આવે? અડધું થાય ને. કેટલું થાય? અડધું. શું આવશે? μ0 i/√2r 4r થશે. આવું થાય. શું થાય? કેપિટલ R આપ્યો છે એટલે આપણે કેપિટલ R રાખીએ. હાલો, 1 નું મળ્યું. શું મળ્યું? 1 નું મળ્યું. હાલો, તો એવા આપણે કેટલા છે? 2 લૂપ છે. કેટલા છે? 2 લૂપ છે. તો કઈ રીતે કરશું? જો આનું કઈ દિશામાં મળશે પેલા મને કહો. XY સમતલનું છે, એનું કઈ દિશામાં મળે? Z દિશામાં મળે ને. કઈ દિશામાં મળશે? Z દિશામાં. અને XZ સમતલ છે, એનું પરિણામ કઈ દિશામાં મળે? Y દિશામાં મળશે. કઈ દિશામાં મળે? Y દિશામાં. તો એક Z માં છે, એક Y માં છે. પરિણામી કઈ રીતે લખાય? બોલો, પરિણામી √bx² + by² લખાય કે ન લખાય? આવું લખાય ને. શું થાય? √ બંને એક જ સરખા આવશે તો શું લખાશે? μ0 i/4r. આ એક દિશાનો વર્ગ પ્લસ અહીંયા ફરીથી આવશે μ0 i/4r બીજાનો વર્ગ. આમાં પહેલા બધાને ખબર પડી? હા સર. ઓકે, તો આ રીતે કરવાનું. હાલો, 2 વખત હોય તો શું લખીએ આપણે? ડાયરેક્ટ √2 ગુણ્યા કરી નાખે. શું કરી નાખે? √2 ટાઈમ્સ μ0 i/4r. તો ઉડાડો √2 તો શું છે અહીંયા? 2√2. તો આપણો જવાબ શું આવશે? μ0 i/2√2r. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ થાય. ખબર પડી બધાને? ચાલ, એની પછીનો દાખલો. R ત્રિજ્યાની રિંગ ઉપર ક્યુ વિદ્યુત સમાન ક્ષેત્ર પથરાયેલું હોય તો રિંગની અક્ષને અને રિંગની F આવૃત્તિથી ભ્રમણ કરવામાં આવે
તો રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? હાલો રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે શું લખીએ છીએ? બી બરાબર હમણાં લખો આપણે મ્યુ 0 આપણે એક જ લૂપ આપેલી છે એટલે આઈ કરી નાખીએ મ્યુ 0 આઈ અપોન 2r થાય. પણ તમને ક્યુ વિદ્યુતભાર અને એફ આવૃત્તિ આપી તો આઈ બરાબર શું થાય? ક્યુ બાય ટી. હાલો 1 અપોન ટી એફ. તો આઈ બરાબર શું લખી શકો તમે? ક્યુ એફ લખી શકો. મૂકી દે. હાલો લાવી ગયું સૂત્ર આપણે મ્યુ 0 ક્યુ એફ અપોન 2r. શું આવશે? ઓપ્શન નંબર બી. ચાલો એની પછીનો જી અવરોધ સાથે ગેલ્વેનોમીટરને શન્ટ એસ લગાવેલો છે તો મુખ્ય પ્રવાહ અચળ રાખવાનો છે. શું છે મુખ્ય પ્રવાહ અચળ? તો આપણે પહેલા એક દોરી નાખીએ આકૃતિ. કઈ રીતનું હોય? આ રીતનું હોય. અહીંયા તમને આર અવરોધ જોડેલો છે. કેટલો અવરોધ તમારે મૂકવો પડે ગોતન છે ને આર અવરોધ. તો અહીંયા તમારા ઉપર ગેલ્વેનોમીટર છે. આ ગેલ્વેનોમીટર થઈ ગયું. એની સાથે શન્ટ કેમાં જોડેલો હોય? સમાંતરમાં હોય. તો આ શન્ટ આવશે. આ રીતનો છે. ચાલો તમને શું કીધું છે? મુખ્ય પ્રવાહ અચળ રાખવાનો છે. એટલે જેટલો અંદર પ્રવાહ જાય તો પ્રવાહ ક્યારે અચળ હોય? અવરોધ અચળ હોય ત્યારે થાય ને. શું થાય? અવરોધ અચળ. તો આ આખાનો પરિણામી અવરોધ કોનો જેટલો થવો જોઈએ? ગેલ્વેનોમીટરના અવરોધ જેટલો થવો જોઈએ ને. કેમ કે પ્રવાહ આપણે ગેલ્વેનોમીટરમાં આપવાના છીએ. ચાલો આ બંને સમાંતરમાં તો શું લખાય? ગુણાકાર ભાગ્યા સરવાળો પ્લસ એની સાથે આ શ્રેણીમાં આર બરાબર કેટલું થવું જોઈએ? જી થવું જોઈએ. આમાં પેલા બધાને ખબર પડી? બોલો. ઓકે ચાલો હવે આને આપણે સોલ્વ કરવાનું છે. શું છે? અવરોધ આર આપણે ગોતવાનો છે. તો આર બરાબર શું લખાય? જી માઇનસ જીએચ છેદમાં જી પ્લસ એસ. ચાલો જી કોમન કાઢ લ્યો. શું આવશે અહીંયા? લસા લઈ જાય તો શું છે? ડાયરેક્ટ લસા લઈ ચાલો. ડાયરેક્ટ લસા હોય તો જી ઇન્ટુ જી સ્ક્વેર પ્લસ જીએસ માઇનસ જીએસ છેદમાં જી પ્લસ એસ. આવું થાય ને. તો પ્લસ જીએસ માઇનસ જીએસ ઉડી જાય તો શું જવાબ આવશે આપણો? જી સ્ક્વેર અપોન જી પ્લસ એસ. આવી ગયો. જવાબ આવશે આપણો ઓપ્શન નંબર ડી. જો ત્રિકોણ વાળો આવ્યો પછી બળ વાળો પાછો આવ્યો. શું છે? સમદ્વિ બાજુ ત્રિકોણ આપેલો છે. ચુંબકીય ક્ષેત્ર એબી ને સમાંતર રહે તેમ મૂકેલું છે. જો બીસી બાજુને લગતું બળ એફ હોય તો એસી બાજુને લગતું બળ કેટલું હશે? બોલો. શું કીધું છે? બી ચુંબકીય ક્ષેત્ર આપણે કઈ દિશામાં લગાડેલું છે? આ દિશામાં તમે બી ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે. ચાલો ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય એમાં બળ લાગે? બોલો. નો લાગે ને. તો એફ એ બી ટોટલ બળ કેટલું થાય? પેલા તો લૂપ આપેલી એટલે ટોટલ બળ બોલો. લૂપ આપેલી છે ટોટલ બળ આપણે બે દાખલા ગણી ગયા. શૂન્ય થાય. કેટલો થાય? 0. હવે જો બી છે એ એબી ને સમાંતર છે એટલે એબી વાળું બળ કેટલું છે? ઓટોમેટિક 0 હશે. બીસી વાળું તમને આપેલું છે એફ તો એસી વાળું કેટલું થાય? બોલો. એફ એસી માઇનસ એફ થશે ને. કેટલું થાય? માઇનસ એફ થાય. જો મેં તમને કીધું હતું ખાસ શું છે? લૂપને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર લાગતું પરિણામી બળ શું થાય? 0 થાય. એના પર શું લાગે? બોલો. લૂપને મૂક્યું હોય તો શું લાગે એના ઉપર? ટોર્ક લાગે. ચુંબકીય ક્ષેત્ર લાગે, સોરી બળ લાગે નહીં, ટોર્ક માત્ર લાગે. ચલો નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે. દોડ નાખો. લો આ ઈ આ બાજુ છે અને બી પણ તમારે આ જ બાજુ છે. હવે તે જ દિશામાં ઇલેક્ટ્રોનને અમુક વેગથી ગતિ કરાવતા. હાલો ઇલેક્ટ્રોન તમને આ વેગથી ગતિ કરાવે આ બાજુનો તો શું થાય? હવે ચુંબકીય ક્ષેત્રની સમાન દિશા છે તો ચુંબકીય ક્ષેત્રને કારણે બળ લાગે? બોલો. ન લાગે. એફ મેગ્નેટિઝમ બરાબર 0 થશે. હાલો એફ ઈ કેટલું થાય? એફ ઈ બરાબર ક્યુ ઇન્ટુ ઈ થશે. આવું થાય ને. તો ક્યુ બરાબર એમ એ બરાબર અહીં શું લખાશે? હવે એ બરાબર એમ એ બરાબર ક્યુ. જો ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ ઈ આવશે. શું છે? માઇનસ ઈ. તો પ્રવેગ કેવો આવશે? પ્રતિપ્રવેગ આવે ને. કેવો આવશે? પ્રતિપ્રવેગ થાય. હાલો પ્રતિપ્રવેગ થાય તો શું થાય? વેગ વધે ઘટે? બોલો. વેગ ઘટે ને. શું થશે? એ કેવો આવશે? નેગેટિવ. તો વેગ શું થશે? ઘટશે. તો આપણો જવાબ શું આવશે? ઇલેક્ટ્રોનનો વેગ ઘટે.
ચાલો આની પછી હાલો લૂપ. લૂપ શું અનુભવે? ચાલો બે સમાંતર હોય, એક જ દિશામાં હોય તો શું થાય? ચાલો બે સમાંતર તારમાંથી પ્રવાહ એક જ દિશામાં વહે છે, આકર્ષણ. શું થાય? આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ. તો આ બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે. દાખલા કે આ 1 લઈ લે. શું લઈ લે? 1. તો આના કારણે આકર્ષણ થશે. હાલો સૂત્ર શું આવે? બળનું સૂત્ર આકર્ષણ હોય એના માટેનું હું યાદ રાખવાનું કીધું? μ0/4 પાઈ 2 ટાઈમ્સ I1 I2 છેદમાં બંને વચ્ચેનું અંતર a ઇન્ટુ l. આવું થાય ને? શું છે? l ઇન્ટુ d. આપણે અંતર d આપેલું છે એટલે અહીંયા આપણે d લખી નાખીએ. હાલો આ બંનેને કારણે થયું. પ્લસ દાખલા કે આની લંબાઈ તમને l આપેલી હોય. કેટલી આપેલી હોય? l તો આપણે લીધું છે ને. તો કોઈ પણ હાલો કેપિટલ l લઈ લઈએ. શું લઈએ? કેપિટલ l. તો બીજાના કારણે કેટલું થાય? હાલો આ દિશામાં છે અને આ દિશામાં, તો હવે વિરુદ્ધ દિશા થઈ. તો વિરુદ્ધ દિશા તો શું થાય? અપાકર્ષણ. તો માઇનસ થશે. તો માઇનસ કેટલું આવશે? μ0/4 પાઈ 2 ટાઈમ્સ પ્રવાહ ઈનો એજ I1 I2 છેદમાં અંતર. હવે અંતર કેટલું થાય? d પ્લસ l થાય ને, ઇન્ટુ l. ચાલો આકર્ષણ વધારે હશે કે અપાકર્ષણ વધારે હશે? જો સૂત્ર બંને લખ્યા. આકર્ષણ વધારે હોય ને, કેમ કે અપાકર્ષણમાં જો અંતર વધારે તો બળ કેવું થાય? ઓછું થાય. તો આકર્ષણ વધારે છે. કઈ બાજુ આકર્ષણ વધારે છે? બોલો, આકર્ષણ કઈ બાજુ વધારે છે? પરિણામી f કઈ દિશામાં મળે? ઉપર તરફ મળે ને, f નેટ. તો શું જવાબ આવશે તમારે? પરિણામી આકર્ષણ બળ કઈ તરફ હોય? વાહક તરફ હોય. ઓપ્શન નંબર એ થાય ને. ખબર પડી કે નહીં? ચાલો એની પછી 1 મેગા ઇલેક્ટ્રોન ઉર્જા ધરાવતો પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળમાં ગતિ કરે છે. તો આલ્ફા કણની ત્રિજ્યા સમાન રાખવા માટે જરૂરી ઉર્જા. આ પ્રકારના દાખલા આપણે પેલા બે ગણી ગયા કે નહીં? બોલો, આવડશે તમને જાતે બધાને? બોલો, જીલભાઈ, કેશવભાઈ, જાતે આવડશે? ઓકે, તો આને તમને હોમવર્કમાં આપું છું. આ પ્રકારના આપણે પહેલા પણ દાખલા ગણ્યા છે. ઓકે, તો આ બધાએ જાતે ટ્રાય કરવાનો. ચાલો એની પછીનો દાખલો. આ જેટલી સમાન ત્રિજ્યા ધરાવતી બે રીંગોના સમતલ એકબીજાને લંબ છે. ઓકે, તો તેમાંથી પ્રવાહ I અને 2I હોય તો કેન્દ્ર પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? હાલો બંને એકબીજાને લંબ છે તો B1. હાલો લૂપ આપી રિંગ. શું હોય સૂત્ર? રિંગના કેન્દ્ર આગળ μ0I/2R થાય. આમાં પહેલા માટે I છે, બીજા માટે B2 બરાબર સેમ ટુ સેમ μ0 ઇન્ટુ 2I ઇન્ટુ R થશે. સોરી 2R આવે ને. હા, આ થઈ ગયું. જો બંને એકબીજાને લંબ છે તો પરિણામે કઈ દિશામાં થાય? એક ઉપર તરફ હોય, આ રીતે હોય, બીજું આ દિશામાં હોય. શું થાય? આ એક B1 લખી લો, આ B2 લખી લો, તો પરિણામે આ દિશામાં થાય ને, B. તો પરિણામી B ને શું લખાય? બોલો, B બરાબર √ of B1 square plus B2 square. √ of B1 square plus B2 square. તો ચાલો મૂકી દે. હાલો બંને વસ્તુ આપણને આ મળી ગઈ છે. શું આવશે અહીંયા? μ0I/2R આનો વર્ગ પ્લસ 2 ટાઈમ્સ μ0I/2R આનો વર્ગ આખાનું અંડર રૂટ. ત્રાસું ત્યાં વહી ગયો. આ રીતનું થાય. ચાલો તો μ0I/2R કોમન નીકળી જાય તો અંદર શું વધે? અહીંયા 1, અહીંયા 2 નો વર્ગ 4, તો શું થયા? √5. શું આવશે? √5 μ0I/2R આવી ગયો. ઓપ્શન નંબર એ. ખબર પડી ને બધાને? ચાલો બેઠે સૂત્ર પૂછી નાખ્યા. સાયક્લોટ્રોન F આવૃત્તિ આપેલી છે. R ત્રિજ્યાના સાયક્લોટ્રોનની ડિશ પર લગાવવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર B અને પ્રોટોનની ગતિ ઉર્જા K ગોતવાનું છે. હાલો આવૃત્તિ આપી છે તો આવૃત્તિનું સૂત્ર શું થાય? પેલા આવર્તકાળનું સૂત્ર. આવર્તકાળ બરાબર 2πm/qb. આવર્તકાળ ઉપરથી આવૃત્તિ મળે F બરાબર 1/T બરાબર qb/2πm. આપણે શું ગોતવાનું છે? B ગોતવાનું છે. શું ગોતવાનું છે? તો B. તો B નું સૂત્ર આના પરથી મળી જાય ને. B બરાબર શું થાય? 2πmf બાય પ્રોટોન F એટલે એને E હશે. વિદ્યુતભાર કેટલો હોય? E. હાલો B ડાયરેક્ટ મળી ગયો સૂત્ર. પ્રોટોનની ગતિ ઉર્જા K. હાલો ગતિ ઉર્જા કઈ રીતે ગોતશું? આપણે આમ શું કરીએ છીએ? બળ કોને જેટલું હોય? કેન્દ્રગામી બળ જેટલું હોય ને. ફરતો હોય એટલે શું હોય? કેન્દ્રગામી બળ જેટલું બળ.
તો શું લખાય mv² બરાબર qvb. આપણે આના ઉપરથી બધા સૂત્ર તૈયાર હતા કે નહીં? ચાલો vv ઉડાડજો. શું છે અહીંયા mv બરાબર શું છે અહીંયા qbr upon m. હાલો ગતિ ઉર્જા શું થાય બોલો? ગતિ ઉર્જા હાફ mv², હાફ આપણે k બરાબર લખી નાખીએ, k બરાબર હાફ mv². હાલો વેગ મળી ગયો, મૂકી દે અહીંયા m. આજ કેમ આમ પેડ આમ ત્રાસું થઈ જાય છે? એક જ મિનિટ. ચાલો v વેગ મળી ગયો ને, તો હું લખાય q² b² r² છેદમાં m². એકમ ઉડી ગયા. ચાલો પણ આપણે f ના સ્વરૂપમાં તમને કીધું છે, જે આમાં b નથી, તો b ની કિંમત આપણે અહીંયાથી મૂકીએ કે ન મૂકીએ કે? બોલો. હાલો b ની કિંમત મૂકી દો અહીંયા. શું થશે? હાફ. નીચે m વધ્યો તો m રાખીએ. અહીંયા q બરાબર e છે, તો e² ઇન્ટુ r². b 2πm એટલે શું થાય 4π² m² f² બાય e². e² ઉડી જાય, અહીંયાથી 2 ઉડી જશે, અહીંયાથી m એક m ઉડી જાય. તો શું વધ્યું હવે આપણી પાસે? 2π² r² f². ઓકે, એટલે જ વધ્યું ને. કેપિટલ R છે તો કેપિટલ R કરી નાખીએ. શું થાય 2π² r² f². બીજું કઈ બાકી રહ્યું છે? ઓકે, એક m બાકી રહ્યો ને, એક m ઉડાડો તો એક m રહેશે. ચાલો તો આવો ઓપ્શન ક્યાં આવશે? ઓપ્શન નંબર સી હતો ને, 2m π² f² r². ઓકે, આવી ગયું. ચાલો આગળનો દાખલો. પ્રવાહ ક્ષમતા આપી વોલ્ટેજ ધરાવતા ગેલ્વેનોમીટરનો અવરોધ શું થાય? અવરોધ બરાબર ig બરાબર v બરાબર ir. શું લખાય? v બરાબર ir, તો ig ઇન્ટુ g. તો g બરાબર શું લખાય? vg બાય i. ડાયરેક્ટ તમે કરી શકો ને, v બાય i બરાબર r થાય. આ તો કરંટ જેવો દાખલો થઈ ગયો, પણ ગેલ્વેનોમીટર પૂછ્યો છે એટલે આપણે આ ચેપ્ટરમાં નાખ્યો છે. તો 25/25 મિલીવોટ. તો શું જવાબ આવશે? આપણે કઈ ઊંધું કર્યું છે? g બરાબર v બાય ig. હા, તો 25 એમ્પિયરનો પ્રવાહ નીચે આવે ને, ઉલટું કર્યું છે ને, વોલ્ટ ઉપર આવે. તો 25 × 10⁻³ છેદમાં 25 આવડી જાય. 10⁻³ 0.001. ઓપ્શન નંબર એ થાય. ચાલો આ દાખલો થોડોક જોવા જેવો છે. શું કીધું છે? સ્થિર પ્રોટોનને રૂમમાં મુક્ત કરતા પ્રારંભિક પ્રવેગ a0 થી પશ્ચિમ તરફ ગતિ કરે છે. શું છે? પેલા પ્રોટોન સ્થિર હતો, એને મુક્ત કર્યો તો પશ્ચિમ તરફ ગતિ કરે. તો આપણે દોરી નાખીએ, ચારે દિશા થઈ જાય ને આ રીતની. આમ શું છે? આવશે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ. તો શું છે? શરૂઆતમાં શું છે? a0 પ્રવેગથી પશ્ચિમ તરફ, એટલે આ દિશામાં ગતિ કરશે. આ દિશામાં પ્રવેગ કેટલો આપેલો છે? a0. જ્યારે v0 જેટલી ઝડપથી ઉત્તર તરફ પ્રક્ષેપ કરવામાં આવે ત્યારે 3a0 વેગથી પશ્ચિમ તરફ જાય છે. શું છે? ઉત્તર તરફ v0 થી પ્રક્ષેપ કરવામાં આવે. શું છે? ઉત્તર તરફ v0 વેગથી પ્રક્ષેપ કરવામાં આવે તો 3a0 ના વેગથી પશ્ચિમ તરફ જાય છે. તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? હાલો, સ્થિર પ્રોટોન છે. શું છે? સ્થિર પ્રોટોન છે. તો સ્થિર પ્રોટોન હોય ત્યારે કયું બળ લાગતું હોય? વિદ્યુત બળ લાગતું હોય ને, F. તો મતલબ શું થયું? E વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, કેમ કે પ્રવેગ આપણે એ દિશામાં મળે છે. હવે તો પ્રવેગનું સૂત્ર F બરાબર QE. શું થશે? F બરાબર QE. તો F બરાબર ma. કેટલા પ્રવેગથી ગતિ કરે છે શરૂઆતમાં? a0. તો ma0 બરાબર QE. ચાલો વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું મળશે આપણને? ma0, અને વીજભાર આપણે પ્રોટોન છે એટલે E થઈ જાય. હાલો, વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. આમાં બધાને ખબર પડી પેલા? હાલો હાલો, આની દિશા કઈ થાય? E તરફ, એટલે કઈ આવશે? પશ્ચિમ દિશા. કઈ થશે? કઈ થશે? પશ્ચિમ દિશા. હવે જો v0 વેગથી ઉપર તરફ પ્રક્ષેપ કર્યો તો E આ બાજુ લાગે છે અને B પણ લાગતું હશે, તો B ના કારણે કઈ દિશામાં ગતિ કરશે? જો પરિણામી તમને પશ્ચિમ દિશા આપી છે, તો વિદ્યુત ક્ષેત્ર B કઈ દિશામાં હશે મને કહો તો? બોલો.
વિદ્યુત ક્ષેત્ર બી કઈ દિશામાં હશે? બોલો, ઉપર નીચે? ઉપર ઉપર. ઉપર ગઈ તો કઈ દિશામાં થાય? બળનું સૂત્ર શું આવે? વિદ્યુત બળનું, સોરી, ચુંબકીય બળનું સૂત્ર F બરાબર F m બરાબર શું આવે? Q V ક્રોસ B. આવું થાય ને? તો V ક્રોસ B ની દિશા તમારે પશ્ચિમ તરફ આવી જોઈએ. તો V તમને ઉપર આ તરફ આપ્યું છે, નોર્થ તરફ. ઉપર લ્યો દાખલા તરીકે B ઉપર લ્યો તો શું થાય? V આમ. શું થાય? V આમ તો છે. B અંદર લ્યો, જો આ રીતનું થાય ને, V0 નોર્થ. B ને તમે અંદર લ્યો તો પરિણામી તમારે પશ્ચિમ તરફ આવે. ખબર પડી બધાને? હલો, બોલો. हाँ सर ખબર પડી ને? શું છે? V0 ઉપર તરફ હોય, B અંદર તરફ હોય તો તમારે પશ્ચિમ આવે, બહાર તરફ હોય તો પૂર્વ દિશા થાય ને. તો હશે કઈ તરફ? પેલા તો નીચે તરફ હશે ને. શું છે? B ની દિશા કઈ હશે? નીચે તરફ હશે. ચાલો, હવે કુલ બળ આપણને મળી ગયું. શું થાય? કુલ બળ બરાબર એક તો QVB પ્લસ QE બરાબર કેટલું છે? 3A0 નો પ્રવર્ત એટલે MA. F બરાબર MA, તો 3 ટાઈમ્સ MA0. આમાં ખબર પડી બધાને? આપણે M × 3MA0 કરી નાખીએ. બોલો, કુલ બળ એટલું થાય ને? બંને બળ લાગે ને, વિદ્યુત ક્ષેત્રનું બળ અને ચુંબકીય બળ. ચાલો ગોતી નાખો. આપણે B ગોતવાનું છે. હાલો, B QVB. હાલો, આપણને E મળ્યું હતું. E કેટલું મળ્યું હતું? બોલો, આ E થાય ને? QE કેટલું હતું? MA0. તો MA0 બરાબર 3MA0. તો Q બરાબર EVB. 3 માંથી 1 જાય, 2 વધે તો 2MA0. તો B બરાબર કેટલું થશે આપણું? 2MA0 છેદમાં E × V0. ખબર પડી આમાં બધાને કઈ રીતે ગોચ્યું? हाँ सर જો એક આખો અલગ રીતનો દાખલો આવેલો છે. તો આપણો જવાબ કેટલો આવશે? વિદ્યુત ક્ષેત્ર મળી ગયું MA0/E. એનું દિશા છે પશ્ચિમ, આની દિશા નીચે તરફ, અને 2MA0 એટલે ઓપ્શન નંબર B જેવો થશે. ચાલો એની પછીનો દાખલો જોઈએ. એક સરખા બે વાહક તાર આપેલા છે, AOB અને COD એકબીજાને લંબ રૂપે મૂકેલા છે. AOB તારમાંથી વહેતો પ્રવાહ આપણે મૂકી દઈએ લંબ રૂપે, એટલે આ રીતે થાય ને, એક ઊભો ને એક આડો કરી નાખીએ. આ AOB, અહીંયા COD, આવું થઈ ગયું. AOB માંથી I1 પ્રવાહ વહે છે. AOB માંથી I1 પ્રવાહ વહે છે, અને ષષ્ઠ તારમાં વહેતો પ્રવાહ, ષષ્ઠ ને અહીંયા શું હશે? COD આવે ને, શું આવે? COD આવશે. COD માંથી I2 પ્રવાહ વહે છે. આ રીતનું કંઈક થશે. ઉપર તરફ આપણે કરી નાખીએ. આમાં આ તરફ બધું, તો આમાં પણ ધન તરફ રાખીએ. આ તરફ I2 પ્રવાહ વહે છે. તો AOB અને COD તારના સમતલને લંબ રૂપે બિંદુ O થી D અંતરે રહેલા એક બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એટલે O બિંદુ છે કે નહીં, અહીંયાથી ઉપર તરફ તમારે D અંતર લેવાનું છે. શું છે? ઉપર તરફ D. હાલો, તારથી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્ર શું થાય? B બરાબર B1. બોલો, તારથી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્ર. બોલો, તાર વાળું સૂત્ર μ0I/2πr. 2πr તો શું છે? 2π ને અંતર D આપેલું એટલે D લખવાનું. તો B2 કેટલું થાય? μ0I2/2π. અંતર તો બંનેમાં સરખા જ છે. હાલો, બંને એકબીજાને લંબ રૂપે આવશે ને. શું થશે? લંબ રૂપે આવશે. એક આમ આવશે, આમ ઉપર તરફ એટલે નીચે તરફ, ને એક બીજું બાજુ આવશે. તો બંને લંબ રૂપે થશે. લંબ રૂપે થાય તો શું લખે? પરિણામી B બરાબર √B1² પ્લસ B2². તો આ કેટલો થાય? આ થાય ને μ0I/2πd. તો કોમન નીકળી જશે. શું છે? μ0/2πd કોમન. તો અંદર શું વધે? I1² પ્લસ I2². ખબર પડી કે નહીં બધાને? બોલો, આપણો જવાબ કેટલો આવશે? ઓપ્શન નંબર C. આ રીતના સાવ સહેલા દાખલા પૂછાય છે, એટલે જ્યાદા વધારે ટેન્શન લેવાનું નહીં. ચાલો આની પછીનો દાખલો આપણે જોઈએ. G અવરોધ ગેલોમીટરનો મુખ્ય પ્રવાહ 0.2% પસાર થતો હોય તો એ મીટરનો અવરોધ કેટલો હશે? તો સાવ સહેલો થઈ જાય ને. શું થાય? ગેલોમીટરનો દોરી નાખવાનું સર્કિટ. અહીંયા ગેલોમીટર મૂકો તો અંદર G. ગેલોમીટર A મીટર છે એટલે શું હોય?
શન્ટ હશે સમાંતરમાં આ રીતનો. હાલ હું કીધું છે ગેલ્વેનોમીટરમાંથી 0.2% પ્રવાહ વહે છે. તો શું થાય અહીંયાથી દાખલા કે આખો આઈ નાખ્યો હોય તો અહીંયાથી કેટલો નીકળતો હોય 0.2% ઓફ આઈ નીકળે. 0.2% ઓફ આઈ એટલે 0.2 ભાગ્યા 100 એટલે 0.2 એટલે 1/5 એટલે આ શું આવશે આઈ બાય 500 નો પ્રવાહ વહે છે. તો નીચેના શન્ટમાંથી કેટલો પ્રવાહ વહે આવે અહીંથી ઉપર આઈ બાય 500 નીકળે તો નીચે આઈ માઇનસ આઈ બાય 500 નીકળે ને શું નીકળે આખામાંથી વધારાનો બાદ કરી નાખે તો શું છે 500 માઇનસ 1 499 આઈ બાય 500 નીકળે છે. આ રીતનું થશે. તો તમારે એ મીટરનો અવરોધ ગોતવાનો છે. હાલો બંને સમાંતરમાં કઈ વસ્તુ સરખી હોય સમાંતરમાં સરખી વસ્તુ વોલ્ટેજ સરખો હોય તો ગોતો હાલો વોલ્ટેજ. તો વોલ્ટેજ શું થાય I ઇન્ટુ આર આઈ બાય 500 ઉપરનો આ એનો પ્રવાહ અને ઇન્ટુ અવરોધ એનો ગેલ્વેનોમીટરનો અવરોધ G આમાં આનો પ્રવાહ 499 આઈ બાય 500 ને એનો અવરોધ શન્ટનો અવરોધ S તો આઈ બાય 500 ઉડી જાય. તો G બરાબર કેટલો આવ્યું 499 શન્ટ થયો. આવું થાય. પણ આપણે એ મીટરનો અવરોધ ગોતવાનો છે. એ મીટરનો અવરોધ કોને કહેવાય બોલો આખાનો થાય ને શું થાય આખું એ મીટર વચ્ચે ને શું છે આપણે આ આખું આપણે એ મીટર કહીએ આ રીતનું હોય તો આખાનો અવરોધ ગોતવો પડે ને. તો આખાનો અવરોધ એટલે શું થાય બંને શ્રેણીમાં પરિણામે શું થાય આર ઓફ એ મીટર ગુણાકાર ભાગ્યા સરવાળો. ચાલો કરો ગુણાકાર. તો જી બરાબર આપણે જી ના સ્વરૂપમાં લાવવાનું છે તો આને એસ બરાબર શું લખાય જી ભાગ્યા 499 તો આ થશે જી ભાગ્યા 499 છેદમાં જી પ્લસ જી ભાગ્યા 499. હાલો એક જી કોમન કાઢીને ઉડાડી દઈએ નીચે લસા 499 પ્લસ 1 500 ભાગ્યા 499 અને અહીંયા જી ભાગ્યા 499 ઉડી જાય તો આપણો જવાબ કેટલો આવશે જી ભાગ્યા 500 ઓમેગા. તો ઓપ્શન નંબર સી થશે. ચાલ એની પછી સાવ સહેલો દાખલો શું છે તારને તમને આ આકારમાં આપ્યો છે કે અહીંથી આમ જાય અહીંયાથી આમ લૂપ આવશે અને પાછો આ રીતના પાછો આવી જાય. ચાલો એક્સ ને સમાંતર પસાર થાય છે અર્ધવર્તુળાકાર ભાગની ત્રિજ્યા તમને કેપિટલ આર આપેલી છે. તો YZ સમતલમાં છે તો O બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. હાલો આના કારણે શું થાય તાર અડધા તારના છેડાના કારણે અનંત અંતરનો તાર કેટલો આવે બોલો. પેલા તો અંદર જાય છે આમ ગોતવાનું છે તો દિશા કઈ આવશે બોલો દિશા કઈ આવશે. પેલો તાર આપણે નંબર આપી દઈએ ફોર એક્ઝામ્પલ આને 1 નંબર આપીએ અને 2 નંબર ને આને 3 નંબર. ચાલો B1 માટે દિશા કઈ આવે જો પ્રવાહ અંદર જાય છે આમ ઉપરની તરફ ઉપર ક્યાંથી આવે નીચે નો આવે જો આમ અંદર જાય છે પ્રવાહ આંગળી કઈ બાજુ લઈ જવાની જ્યાં ગોતવાનું હોય તે બાજુ O બાજુ લઈ જવાનું થાય ને તો O આમ આવશે તો કઈ બાજુ આવે નીચે તરફ આવે ને. ખબર પડી કે ન પડી બોલો. તો નીચે તરફ થશે ને નીચે તરફની દિશા એટલે ડોટ ક્રોસ કઈ લખાય ક્રોસ. ચાલો અહીંયા આને લીધે કઈ આવશે ક્રોસ આવશે. હવે લૂપ આવી લૂપમાં ફેરવાનું આમ થાય એટલે કઈ દિશા થાય અંદર તરફની દિશા એટલે કઈ આવશે માઇનસ એક્સ થશે ને શું થાય માઇનસ એક્સ લખાય ને શું લખાય માઇનસ આઈ કેરેટ થશે. અહીંયા લખી રાખે માઇનસ આઈ કેરેટ. હવે અહીંયા બહાર આવે છે બહાર અને O બિંદુ આગળ એટલે આમાં કઈ આવશે બોલો કઈ દિશા આવશે ડોટ ક્રોસ આવે ને કઈ આવે ક્રોસ જ આવશે એટલે અહીંયા પણ ક્રોસ આવશે. ચાલો B1 અને B3 બંને કેવા થાય સરખા થાય કે ન થાય બોલો B1 ને B3 બંને સમાન થાય ને શું આવે સૂત્ર અનંત લંબાઈનો તાર પણ એક છેડેથી લેવાનો કેટલું હોય μ0I upon 4πr ઓલા કરતા અડધું થાય ને શું થાય આપણે જેમ μ0I upon 2r એટલે ગમે તાર એના કરતા કેવું થશે અડધું થાય. હાલો એની દિશા ક્રોસ તો ક્રોસ દિશા નીચે તરફની દિશા કઈ આવશે આમાં બોલો નીચે તરફની દિશા
માઇનસ કે કેરેટ, જો ઉપર ઝેડ આપ્યું છે તો નીચે કયું હોય માઇનસ ઝેડ. હાલો B2 માં કઈ દિશા આવેલો અડધું વર્તુળ છે, શું સૂત્ર આવે μ0I/, બોલો અડધું વર્તુળ છે 4R. 4R થાય ને, આખું વર્તુળ એટલે 2R, અડધું હોય તો એને કરતા અડધું લેવાનું. આની દિશા આમ ફેરવું છે, આમ શું છે માઇનસ I કેરેટ થશે, માઇનસ I કેરેટ. ચાલો હવે પરિણામી ગોતવાનું છે, મળી જાય કે ન મળી જાય બધાનું પરિણામી. B બરાબર શું લખાય B1 પ્લસ B2 પ્લસ B3. તો B1 ને B3 હરખું છે એટલે 2 વડે ગુણીને લખી નાખો ડાયરેક્ટ. શું થાય μ0I/4 પાઈ અંતર R જ થશે. એની દિશા કઈ થશે માઇનસ કે કેરેટ પ્લસ આ μ0I/4R માઇનસ I કેરેટ. હાલ આવો ઓપ્શન કયો છે જુઓ, કોમન પેલા બધી બે મત કાઢવાનું છે ને. કેટલી વસ્તુ કોમન છે μ0I અને 2R વચ્ચે ને કેટલો છે 2 વડે ગુણેલો છે તો 4 રહેવા દઈએ આપણે. ઓકે 2 તો કોમન નીકળશે μ0I/4R. તો અંદર શું છે અહીંયા 2 ટાઈમ્સ માઇનસ કે કેરેટ અને અહીંયા માઇનસ એ કોમન કાઢ નાખો, બંનેમાં માઇનસ છે તો 2 ટાઈમ્સ કે કેરેટ અને અહીંયા વચ્ચે I કેરેટ. અહીં નીચે પાઈ આવશે, પાઈ વધારાનું છે એટલે કે માં આ રીતનું થાય. ચાલો આવો જવાબ ક્યાં આવશે નથી, પાઈ કોમન કાઢ નાખો પાછી, હજી પાઈ બધામાં કોમન કાઢેલો છે તો માઇનસ μ0I છેદમાં 4 પાઈ R. તો અહીંયા પાઈ વડે અંદર ગુણવું પડે તો અહીંયા 2 કે કેરેટ પ્લસ પાઈ I કેરેટ. તો આવો જવાબ ક્યાં છે ઓપ્શન નંબર સી આવો ને, માઇનસ μ0I/4 પાઈ R પાઈ I કેરેટ અને 2 કે કેરેટ. ખબર પડી બધાને બોલો. હા સર. હા સર. ચાલ હવે એની પછીનો દાખલો, પ્રોટોન આલ્ફા કણ ચુંબકીય ક્ષેત્ર B માં લંબ રૂપે પ્રવેશ કરે છે. હાલો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પ્રવેશ કરે તો શું થાય, ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે પ્રવેશ કરે બોલો હું ટોર્ક. ટોર્ક થોડો લાગે, આના આપણે કેટલા બધા દાખલા ગણી લીધા, તમે વાંચો છો કે નહીં ઘરે જઈને પાસે. શું થાય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલા, શું થાય વર્તુળમાં ગતિ કરે ને, શું કરે વર્તુળમાં ગતિ કરે. તો બંને કણો આગળ વર્તુળાકાર કક્ષા માટેની ત્રિજ્યા સમાન છે, જો R સમાન આપ્યું. હાલો R નું સૂત્ર બોલો નિયમિત વર્તુળમાં ગતિ કરે એના માટે. R બરાબર MV/QB. શું હશે MV/QB. હાલો તો પ્રોટોન માટેની એટલે બંને માટેની જરૂરી ઉર્જા ગતિ ઉર્જા તમને 1 મેગા ઇલેક્ટ્રોન હોય તો આલ્ફા માટેની ઉર્જા તમારે ગોતવાની છે. જો ત્રિજ્યા સમાન કીધું, હાલો ઉર્જાના સ્વરૂપમાં તો P થશે આ P/QB. હાલો P²/2m તો હું લખાય √2mk છેદમાં QB આવું થાય. હાલો પ્રોટોન અને આલ્ફા કણ માટે પ્રોટોનનું દળ આલ્ફા કણ કરતા કેટલું હોય, m આલ્ફા બરાબર કેટલું લખાય, આલ્ફા કણનું દળ પ્રોટોન કરતા 4 ગણું. 4 ગણું. વીજભાર q આલ્ફા બરાબર, વીજભાર કેવો હોય બમણો. બમણો હોય. હા સોરી એમ નહીં q છે ને, q પ્રોટોન. હાલો તો આ વસ્તુ મૂકો, ત્રિજ્યા બંનેની સમાન છે. ચાલો સરખાવો, અહીંયા √2 ટાઈમ્સ પહેલા આપણે પ્રોટોન માટે લખીએ. હાલો 2 ટાઈમ્સ mk છેદમાં અહીંયા લખીએ E × B આવું થાય ને. અહીંયા સામે આ પ્રોટોન માટે લખ્યું છે 2 ટાઈમ્સ. હાલો એનું દળ આલ્ફા કણનું 4mp કરી નાખીએ 2 × 4mp. એની ગતિ ઉર્જા આપણે ગોતવાની છે કે આલ્ફા કરી નાખીએ છેદમાં q આ 2 ટાઈમ્સ થશે 2 ટાઈમ્સ E થશે અને અહીંયા B. હાલો ઉડતું ઉડાડો, B ઉડી જાય, આ 2 ઉડી જશે, આ MP ઉડી જાય. જો 4 નું વર્ગમૂળ 12 આવે તો 2 તો આ 2 અહીંયા ઉડી જાય. તો શું વધ્યો, બંનેની ઉર્જા સરખી થઈ ગઈ ને. શું થઈ ગયું Kp બરાબર K આલ્ફા બરાબર 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. તો જવાબ બંનેનો કેવો આવશે, સરખો જ આવશે. ઓપ્શન નંબર A.
ચાલો એની પછીનું બેઠે બેઠું સૂત્ર આપી દીધું. r ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં 1 સેકન્ડમાં n પરિભ્રમણ પૂરું કરે તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શું થાય? વર્તુળના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μ0 ni/2r વારા ઘડી આપણે પૂછાય છે. શું છે જો n પરિભ્રમણ પૂરા કરે 1 સેકન્ડમાં તો 1 સેકન્ડમાં પરિભ્રમણની સંખ્યાને શું કહેવાય? 1 સેકન્ડમાં પૂરા કરતા પરિભ્રમણની સંખ્યા ભૂલી ગયા ઘડીકમાં શું કહેવાય? 1 સેકન્ડમાં પરિભ્રમણ પૂરા કરે ને આવર્તકાળ. તો સમય થાય ને, પરિભ્રમણ થોડા આવે. આવૃત્તિ છે. આવૃત્તિ કહેવાય ને. શું કહેવાય આવૃત્તિ? 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ પૂરા કરે? શું તેમ બધા હુતા છો કે શું છે? શું થાય તો આવૃત્તિ? તો I બરાબર ક્યુ. શું થાય? ક્યુ થાય ને. તમને વીજભાર આપેલો છે ઇલેક્ટ્રોન નો વીજભાર E થશે Q/T. શું થાય? 1/T બરાબર F. આવૃત્તિ આપણને n આપી છે તો n લખી નખાય. En મૂકી દો અહીંયા. μ0 એક લૂપ આપી છે તો લૂપ આપણે એક કરી નાખીએ તો શું થશે? En/2r આવી ગયું બેઠું. μ0 ne/2r ઓપ્શન નંબર D. ખબર? ચાલો એની પછીનો આના આપણે દાખલા ગણી લીધા. શું છે? બે લાંબા તાર સ્થાયી પ્રવાહ વપરાય છે, તેને એક લૂપમાં વાળીએ તો ચુંબકીય ક્ષેત્ર B હોય. n આટા વાળી લૂપમાં વાળવીએ તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? B' બરાબર n²b. આપણે દાખલા પણ ઉપર ગણી લીધા છે. ઓપ્શન નંબર D. ચલો પાછો આવૃત્તિ વાળો દાખલો આવ્યો. તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે. તીવ્રતાની અસર 1 ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. E/m નું મૂલ્ય આપેલું છે. તો ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ આવર્તકાળ બરાબર 2πm/qb. તો આવૃત્તિ બરાબર 1/T qb/2πm. હાલો m બાય બધી વસ્તુ આપેલી છે ને. b નું સૂત્ર 3.57 10 - 2 ગુણ્યા જો તમને E/m નું મૂલ્ય આપ્યું એટલે અહીં E/m થઈ ગયું. તો E/m કેટલું થાય? 1.76 ગુણ્યા 10^11 છેદમાં 2π 2 ગુણ્યા 3.14. તો આ લગભગ કેટલું થશે? 1 જેટલું થાય ને. કેટલું થાય? 1 થાય ને. જો આ 3 દુ 6 અને આ 4 અને આ 2 કરતા ઓછું છે એટલે આ 3 દુ 6 એટલું જ થાય ને. બંને લગભગ કેવું થશે? સરખે સરખું થશે. તો 1 11 માંથી 2 ઘાત તો 10^9. 10^9 શું કહેવાય? ગીગા. તો 1 ગીગાહર્ટ્ઝ આવશે. શું આવશે? 1 ગીગાહર્ટ્ઝ. ઓપ્શન નંબર C. આ જો આપણે ઉપર આવી ગયા જેવો ફરીથી દાખલો આવ્યો આવો જતો ને. શું થાય? પેલા તો કેવું બળ અનુભવે? આ બંને એક દિશામાં શું થાય? આકર્ષણ. કેટલું બળ લાગે? આકર્ષણ બળ બોલો. μ0/4 2 times I1 I2. I1 એટલે આમાં કેપિટલ I છે, આના માટે સ્મોલ I છે, છેદમાં અંતર બંને વચ્ચે અંતર કેટલું છે? L/2. તમારે પરિણામી બળ ગોતવાનું છે. ઓકે ચાલો બીજા માટે આ નીચેની દિશામાં આ ઉપરની દિશામાં બંને વચ્ચે અપાકર્ષણ. જો આડા છે આના કારણે કઈ ઉત્પન્ન થાય? લંબ છે એના કારણે બળ ન થાય ને. આપણે શું ગોતે છે? સમાંતર તાર વડે મળે ને. લંબ તાર હોય તો મળે. બળ કેટલું થાય? 0 થઈ જાય ને. તો બળ આપણે આના કારણે કઈ લેવાનું આવે નહીં. આવશે કયું? ખાલી સમાંતર બનશે એના કારણે. તો અપાકર્ષણ થાય. અપાકર્ષણ આવે તો માઇનસ આવશે. તો μ0/4π 2 times capital I small I છેદમાં અંતર L plus L/2 3L/2. આમાં પેલા બધાને ખબર પડી. હાલો આપણે લંબાઈ દીઠ ગોતવાનું છે એટલે L લંબાઈમાં આવશે. L લંબાઈ વડે ગુણવું પડશે કેમ કે એકમ લંબાઈ દીઠ આપણને કીધું નથી. ચાલો મૂકી દે. હવે શું થાય? μ0 અહીંયા 2 2 ઉડાડજો. અહીંયા 2 2 પાછું ઉડી જાય તો શું છે? μ0 I આવું થાય ને. μ0 I છેદમાં પાઈ. બીજું કઈ વધ્યું? L ઉડી ગયા ને. ઓકે આવી ગયા. બીજા માટે માઇનસ μ0 આ 2 અહીંયા 2 ઉડશે. આ 2 પાછો ઉપર ઉડી જશે. તો μ0
I L ઉડી જાય બાય 3 પાઈ વચ્ચે આવું થાય ને. ચાલો કોમન વસ્તુ કોમન કાઢ નાખો. હાલો શું છે કોમન નીકળે એટલું કોમન. તો μ0 કેપિટલ I સ્મોલ I બાય પાઈ નીકળી જાય. તો અહીંયા 1 વધશે ને અહીંયા 1/3. લસા લઈ જાઓ 3 - 1 2. તો 2/3 વાળો જવાબ આવશે. 2/3 μ0 કેપિટલ I સ્મોલ I બાય પાઈ. ઓપ્શન નંબર ડી ખબર છે. ડી થાય ને શું થશે? ઓપ્શન નંબર ડી થશે. ચાલો એની પછીનો દાખલો. એ ત્રિજ્યાનો લાંબો તાર આપેલો છે, એમાંથી પ્રવાહ વહે છે. તારના આડછેદ પર પ્રવાહ એક સમાન છે. તો તારની અક્ષથી ત્રિજ્યાવર્તી અંતર a/2 અને 2a અંતરે આવેલા બિંદુ આગળ અનુક્રમે ચુંબકીય ક્ષેત્ર ગુણોત્તર કેટલો થાય? હાલો અંદર અને બહાર તરફ લીધું છે. હાલો તારની અંદર તરફ કઈ રીતે સૂત્ર આવે? μ0 જો એ ત્રિજ્યાનો તાર છે એટલે આ રીતનો તાર થાય ને. જો તમારા માટે દોરી દઉં છું. આમ આ રીતનો તાર હોય તો જો એક તમને a/2 અંતરે કીધું. કેટલા અંતરે કીધું? a/2 અંતરે. એટલે કઈ જગ્યાએ આવશે? અહીંયા a/2 અંતર થાય ને. આમ ખબર પડી કે નહીં? તો એક અંદર બાજુ થશે, એક બહાર બાજુ થશે. ચાલો એના માટેનું સૂત્ર અંદર વાળું હોય ત્યારે કયું લખીએ છીએ આપણે? μ0 I સ્મોલ r અપોન 2πr². યાદ છે? વિદ્યુતભાર ઘનતા ઉપરથી આપણે તાર્યું હતું. ચલો શું આવશે? μ0 I અંતર આપણે તમારે છે આ a/2 છેદમાં 2π ત્રિજ્યા a એટલે a². તો a ઉડી જાય. તો અહીં શું આવશે? અહીંયા μ0 I અપોન 4πa જેટલું થશે. હાલો 2a અંતર બહારની બાજુ સૂત્ર શું આવે બોલો? b બરાબર અહીંયા b1 રાખીએ અને b2 કહીએ. μ0 I અપોન બોલો તારથી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્ર 2πr 2πr આવું થાય. ચાલો મૂકી દો. μ0 I અપોન 2π અંતર 2a. તો આ થશે આપણે μ0 I અપોન 2 to 4 4πa. બંને સરખું થઈ ગયું. તો બંનેનો ગુણોત્તર કેટલો થાય? b1/b2 1, કેમ કે બંને સરખું જ છે. ઓપ્શન નંબર બી આવી ગયો. ચાલો એની પછીનો દાખલો. જો સમાન વિદ્યુતભાર ઘનતા સિગ્મા ધરાવતા વિદ્યુતભારિત સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર ઇલેક્ટ્રોનને ગતિ કરાવેલી છે. આ કેપેસિટર છે. આ એની બે પ્લેટ છે. ઉપરની ધન વીજભારિત, નીચેની ઋણ વીજભારિત. એમાં ચુંબકીય ક્ષેત્ર તમને ક્રોસ એટલે શું થાય? અંદર બહાર અંદર તરફ છે. હા તો એને લંબ દાખલ કર્યો ને. શું છે? લંબ દાખલ કર્યો તો શું થાય છે? ગુરુત્વાકર્ષણની અસરને અવગણવાની છે પહેલી તો કેપેસિટરમાં ઇલેક્ટ્રોનની સીધી લીટીમાં ગતિનો સમય તમારે ગોતવાનો છે. એટલે સીધી તમારે ગતિ કરાવવાની છે. તો સીધી ગતિ ક્યારે થાય? પહેલા તો બી અંદર તરફ છે તો v ક્રોસ બી. તો v તો બળ કઈ બાજુ લાગે બોલો? v આ બાજુ, બી અંદર તરફ. તો બળ કઈ બાજુ લાગે? ઉપર તરફ લાગશે. તો આ ઉપર તરફ જવા કરશે. પણ તમને કીધું છે જો સીધી લીટીમાં જ ગતિ કરે છે. તો જો અહીં ધન વીજભારિત છે તો ધન વીજભારિતને કારણે શું લાગે? કઈ દિશામાં બળ લાગે? એને ધન અપાકર્ષણ થાય ને નીચે તરફ. આવું થાય. તો ઉપર તરફ કયું બળ લાગ્યું છે? Fm. અને નીચે તરફ વિદ્યુત ક્ષેત્ર E વાળું બળ Fe. તો શું થાય? બંને બળ સરખા થઈ જશે તો જ સીધી લીટીમાં ગતિ કરે ને. ખબર પડી કે નહીં બધાને? હા સર. તો બંને બળ સરખા તો શું થાય? આ QVB બરાબર QE આવું થશે. હાલો QQ ઉડી જાય. પણ આપણને સમય કીધો છે. શું કીધું છે? સમય. તો જો તમને અંતર આપ્યું L તો વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય L/T B into E. તો T બરાબર શું આવશે? LB/E. પણ પછી તમને સિગ્માના સ્વરૂપમાં આપ્યું તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે સિગ્મા પણ 2 એપ્સિલોન 0. જો બે પ્લેટ આપેલી છે સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર કેટલું હોય ચુંબક વિદ્યુત ક્ષેત્ર? સિગ્મા પણ એપ્સિલોન 0. સિગ્મા પણ એપ્સિલોન 0 થાય ને. બંને પ્લેટની દ્વારા પરિણામી ગોતો તો કેટલું આવે? સિગ્મા પણ એપ્સિલોન 0 તો અહીં મૂકી દો. તો T બરાબર શું આવશે? LB એપ્સિલોન 0 છેદમાં સિગ્મા
આવું થાય. જવાબ શું આવશે આપણે? ઓપ્શન નંબર ડી. ખબર પડી કે નહીં? બંને ચેપ્ટરને ભેગા કરીને દાખલો બનાવેલો છે. ચાલો એની પછીનો દાખલો. આમાં તમને દિશા ને બધી વસ્તુ આપી દીધી છે. 0.3 ટેસ્લા ધન ઝેડ દિશામાં આપણે મૂકેલું છે. એટલે અહીં તમને દર્શાવેલું છે બી. હાલો, XY પ્લેનમાં 10 સેન્ટીમીટર ને 5 સેન્ટીમીટર બાજુવાળી એક ચોરસની લૂપ છે. આ લૂપ આપેલી છે તમને. હાલો, આ લૂપ આપેલી છે. આ 10 બાય 5 ની લૂપ છે, જેમાંથી 12 નો પ્રવાહ વહે છે, 12 એમ્પિયર. તો લૂપ પર લાગતું ટોર્ક, ટોર્ક નું સૂત્ર, ટોર્ક બરાબર બોલો, ટોર્ક BINA sin theta. NIAB sin theta. sin theta. ખૂણો તો બી ઉપર તરફ છે, આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય? લંબ આ તરફ. તો બંને વચ્ચેનો ખૂણો 0. તો ટોર્ક 0. 0 થાય ને? ટોર્ક કેટલો આવશે? 0. ઓપ્શન નંબર બી. ચાલો એની પછીનો દાખલો 2017 માં પૂછાઈ ગયેલો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન પ્રવાહધારિત તાર મૂકવામાં આવે છે. તો બી તાર પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, એટલે બી તાર ઉપર તમારે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ ગોતવાનું છે. ચાલો, બી ને સી ના કારણે કેટલું લાગશે? FBC બોલો કેટલો થાય? 3 તાર ગોઠવેલા છે ડી અંતરે. આમ તાર મૂકેલા છે, આમ ખબર પડી કે નહીં? આમ લંબ તાર મૂકેલા છે. તો શું થાય? μ0 I into I શું છે? μ0/4 પાઈ I1 into I2. બધામાં પ્રવાહ હરખો હોય છે, એટલે I into I છેદમાં બંને વચ્ચેનું અંતર. અંતર કેટલું છે? ડી. જો આ રીતે આમ લંબ તાર મૂકેલા છે. ઓકે, 3 તાર આમ, આમ અને એક નીચે આ રીતના મૂકેલા છે. તો આવું થશે. 2I1 I2 આવે ને એટલે અહીં 2 આવશે. એકમ લંબાઈ દીઠ ગોતવાનું કીધું છે. એકમ લંબાઈ દીઠ તો F/R જ આપણે કરી નાખીએ ને ઓટોમેટિક. તો પેલા માટે આવી ગયું BC ના કારણે. પછી FBA. FBA કેટલું થશે? એકમ લંબાઈ દીઠ જ ગોતીએ. તો શું થાય? આ રીતનું થાય ને, અહીંયા ડાયરેક્ટ લખ નાખે. 2 2 ઉડાડી દઈએ. શું થશે? μ0 I² by 2 pi d. તો બીજાના કારણે પણ કેટલું થાય? BA. A અને B ના કારણે એટલું જ થાય ને. બંને વસ્તુ સરખી છે તો બેઠે બેઠું લખ નાખો છું. μ0 I² 2 pi d. ચાલો, હવે A અને C વચ્ચેનું કેટલું બળ લાગતું હશે? તેમાં કઈ વસ્તુ ફરશે A અને C માં? ઓકે, A અને C તો આપણે ગોતવા નથી ને, B ઉપર જ ગોતવાનું છે. ચાલો, આ બંનેના કારણે B ઉપર શું થાય? પરિણામી B ઉપર પરિણામી FB એકમ લંબાઈ દીઠ. બંને લંબ હશે. કેવા છે? લંબ. તો લંબ હોય તો હું લખાય ડાયરેક્ટ √2 કરી નાખીએ. સરખે સરખા છે. આમાં ખબર પડી કે નહીં √2 કઈ રીતે કર્યું? કે આખું લખું? હા સર. પડી ગઈ ને? √2 બે સરખે સરખા લંબ હોય તો હું લખીએ આપણે ડાયરેક્ટ √2 ગણી નાખીએ ને. √2 into μ0 I² 2 pi d. ચાલો મૂકી દો. √2 ઉડી જાય તો શું છે અહીંયા? μ0 I² √2 pi d. આવું થાય? શું થાય? μ0 I² √2 pi d. આવી ગયો જવાબ. કયો જવાબ આવશે આપણે? ઓપ્શન નંબર સી. ચાલો, 2019 માં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. આયનીય હાઇડ્રોજન અને આલ્ફા કણ વચ્ચે સમાન વેગમાન, જો ખાસ વેગમાન સમાન આપ્યા છે, બી ને લંબ રૂપે દાખલ થાય છે. તેમના પથની ત્રિજ્યા RH by R આલ્ફા હોય તો ત્રિજ્યાનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. હાલો, પહેલા તો ત્રિજ્યાનું સૂત્ર R બરાબર mv/qb. જો વેગમાન સમાન આપ્યા છે એટલે આપણે વેગમાનના સ્વરૂપમાં લખ નાખીએ p/qb. આવું કરીએ કે ને? શું કરીએ કે p/qb. તો RH by R આલ્ફા વેગમાન સમાન છે તો શું લખાય? R ચલે છે, શું આવશે? ચુંબકીય ક્ષેત્ર પણ સમાન છે તો કોના ઉપર આધાર રાખે? 1/q. હાલો, હાઇડ્રોજનનો વીજભાર QH. તો આલ્ફા કણનો વીજભાર હાઇડ્રોજન કરતા કેવો હોય? બમણો. તો 2 times QH. તો ઉડી જાય. તો જવાબ શું આવશે તમારે? 2/1 ડાયરેક્ટ આવી ગયો. ઓપ્શન નંબર ડી. ચલો, R વાહક ત્રિજ્યાના એક નળાકારની અચળ પ્રવાહ વહે છે. ચુંબક ક્ષેત્ર B છે. વાહકના કેન્દ્રથી D વચ્ચેનો તમારે આકૃતિ દોરવાની છે. ચાલો, અંદર તરફ શું હોય? અંદર તરફ
અંદર તરફ 0 હોય. વાહક નળાકાર આપ્યો, પોલો થોડો છે. આર શું છે? r ના સમપ્રમાણમાં હોય ને. આપણે હમણાં ઉપર સૂત્ર લખ્યું હતું μ0 r upon 2 pi r સ્ક્વેર. તો અંદર તરફ r ના સમપ્રમાણમાં, બહાર તરફ આઉટમાં 1 upon r ના, એટલે r ના વ્યસ્ત પ્રમાણ લખે ને, તો 1 upon r ના સમપ્રમાણમાં. તો આવો આલેખ, અંદર સમાંતર અને બહાર, મેં તમને કીધું હતું ને, પૂછાઈ ગયેલો છે. ઈ ઓપ્શન નંબર બી. ચાલો 2020 માં આવી ગયા આપણે. જો 2019-20 માં સાવ છેલ્લા દાખલા પૂછાઈ ગયેલા છે. આટાની સંખ્યા તમને 100 આપેલી છે. 50 સેન્ટીમીટર લંબાઈનો તમને સોલેનોઇડ આપેલો છે. એમાંથી પ્રવાહ 2.5 નો વહે છે. સોલેનોઇડના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર, બોલો સોલેનોઇડ માટેનો બી બરાબર μ0 ni. ચાલો મૂકી દો μ0 4 pi 10 to the 7 n. આટાની સંખ્યા શું છે અહીંયા? n. રો n બાય l 100 બાય 50 જો n શું છે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા થાય ને. શું થાય? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. ખાસ ધ્યાન રાખવાનું. તો શું આવશે? 100 ભાગ્યા 50 ગુણ્યા 10 ની -2 ઘાત. આવું થાય ને. 50 સેન્ટીમીટરમાં આપેલું છે. અને i 2.5. જો આ વસ્તુ ખાલી ધ્યાન રાખવાની, બાકી તો જવાબ આવી જશે આપણે હવે. ઓકે, આપણે આના સ્વરૂપમાં જ લાવવાનું છે. તો શું આવશે? આ 0.5 કરી નાખે ને ડાયરેક્ટ. શું થાય? 0.5 50 સેન્ટીમીટર એટલે તો 0.5 5 5 5 થઈ ગયું. 5 ચોક 20. તો પાઈ ગુણ્યા 2 એટલે 6.28. કેટલો થશે? 6.28 ને ઘાત કરો હાલો. 10 ની -4 ઘાત. 6.28 ગુણ્યા 10 ની -4 ઘાત. આપણે 10 ની -5 ઘાતમાં લખવું હોય તો 62.8 ગુણ્યા 10 ની -5 ઘાત થશે. ઓકે, તો અહીંયા 2 આપ્યા છે. ટાઈપિંગમાં મિસ્ટેક છે. અહીંયા શું આવશે? અહીંયા 6.28 કરી નાખો. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર બી જેટલો થાય. ચાલો એની પછીનો, L મીટર લંબાઈ I પ્રવાહ વહે છે. વર્તુળાકારમાં વાળવામાં આવે તો ચુંબકીય મોમેન્ટ. હાલો, વર્તુળાકારના કેન્દ્ર આગળ ચુંબકીય મોમેન્ટ m નું સૂત્ર m બરાબર μ0 upon 2r. NIA. મોમેન્ટ કીધું છે, ચુંબકીય ક્ષેત્ર નથી. શું આવે? NIA થશે. I. હાલો, વર્તુળમાં વાળેલું છે ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ pi r square. પાઈ r સ્ક્વેર. પણ જો L લંબાઈને તમે વર્તુળમાં વાળેલું છે, તમારે L ના સ્વરૂપમાં લાવવું છે, તો પરિઘ કોનો જેટલો થાય? લંબાઈ જેટલો. તો 2 pi r બરાબર L. તો r બરાબર શું આવશે? L upon 2 pi. મૂકી દો અહીંયા. તો પાઈ I r બરાબર એટલે L સ્ક્વેર બાય 4 pi સ્ક્વેર. 1 pi ઉડી જાય તો શું છે? I L સ્ક્વેર બાય 4 pi. આવું થાય. શું છે? I L સ્ક્વેર બાય 4 pi. ઓપ્શન નંબર એ.